જો તમે ગણેશજીની મૂર્તિ ઘરમાં પધરાવી રહ્યા છો તો મૂર્તિ ખરીદતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે હું તમને જણાવીશ. ગણેશ ચતુર્થી 2023ની ઉજવણી માટે ભક્તો તૈયાર છે. ત્યારે જો તમે પણ ગણેશોત્સવ માટે ગણેશજીની મૂર્તિની ઘરે સ્થાપના કરવાના હોવ તો મૂર્તિ ખરીદતા સમયે આ નિયમોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશોત્સવ સમગ્ર દેશમાં મંગળવાર 19 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ રહ્યો છે, જે 28 સપ્ટેમ્બર 2023ના રોજ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે. આ સમય દરમિયાન દેશભરમાં મોટા પંડાલોમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે. આ સાથે ભક્તો પણ ગણપતિ બાપ્પાને ઘરમાં સ્થાપિત કરે છે અને તેમની વિધિવત પૂજા કરે છે અને શુભ સમયે તેમનું વિસર્જન કર્યા પછી તેઓ તેમનો વિદાય આપે છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી ગણેશોત્સવની શરૂઆત થશે. 10 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં બાપ્પાની વિધિવત પૂજા સાથે પ્રસાદ વગેરે કરવામાં આવે છે. જો તમે પણ આ વર્ષે તમારા ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવા માંગો છો તો આ વાતોનું ધ્યાન રાખો, જેથી તમને સમયસર કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે. મૂર્તિ ખરીદતા શું સંભાળ રાખવી? માર્કેટમાં ગણપતિ બાપ્પાની વિવિધ પ્રકારની મૂર્તિઓ ઉપલબ્ધ છે, પરંતુ જો વાસ્તુની વાત કરીએ, બાપ્પાની એવી મૂર્તિ લોકો લે છે કે જેમાં તે બેઠા હોય કે સૂતેલા હોય. આવી મૂર્તિ ઘરમાં લાવવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. ગણપતિની સૂંઢ કઈ દિશામાં હોવી જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિ લાવતી વખતે ધ્યાનમાં રાખો કે તેમની થડ કઈ તરફ છે. ભગવાન ગણેશની એવી મૂર્તિ ખરીદો જેમાં તેમની સૂંઢ ડાબી તરફ વળેલી હોય. શેરડીમાંથી બનેલી આવી મૂર્તિની સ્થાપના કરવાથી સુખ, સમૃદ્ધિ મળે છે. મૂષક અને મોદક હોવા જોઈએ. ગણપતિ બાપાની મૂર્તિમાં તેમના પગ પાસે ઉંદર બેઠેલું હોવું જોઈએ. આ સાથે મોદક પણ હોવા જોઈએ, ભલે પછી હાથમાં પકડાય. ગણપતિની મૂર્તિ કેવી લાવવી? બજારમાં વિવિધ પ્રકારની મૂર્તિઓ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં તમારે માત્ર ઇકો ફ્રેન્ડલી માટીથી બનેલી મૂર્તિ લાવવી જોઈએ, કારણ કે તમે તેને સરળતાથી પાણીમાં વિસર્જન કરી શકો છો. તમે ઘરમાં સુખ અને શાંતિ લાવવા માટે સફેદ રંગની ગણેશ મૂર્તિ અને આત્મવિશ્વાસ, સુખ અને સમૃદ્ધિ માટે લાલ રંગની ગણેશ મૂર્તિ લાવી શકો છો. હવે આપણે ગણપતિને ચડાવવામાં આવતા ભોગ વિશે જાણીશું. ભારતમાં ભોજન દરેક પ્રકારના ઉત્સવમાં એક મુખ્ય ભૂમિકા નિભાવે છે અને આ ગણેશ ચતુર્થી માટે પણ સાચું છે. આ 10 દિવસ દરમિયાન ભક્ત ભગવાન ગણેશને ચડાવવા માટે વિભિન્ન મીઠાઈ અને નમકીન ખવડાવવાની વસ્તુ તૈયાર કરે છે. જો કે ભોગની થાળીમાં ભોજનની વસ્તુઓ અલગ અલગ સ્થળોએ અલગ અલગ હોય છે, પરંતુ અમુક એવી વસ્તુ પણ છે કે જે દરેક ભોગની થાળીમાં જરૂર હોય છે. મોદક ગણેશ ચતુર્થી દરમિયાન બનાવવામાં આવતી સૌથી લોકપ્રિય મીઠાઈ છે, પરંતુ તેના સિવાય પણ તમે ગણેશજીને આ ભોગ અર્પણ કરી શકો છો. પૂરણપોળી. પૂરણપોળી એક ક્લાસિક મહારાષ્ટ્રીયન વ્યંજન છે, જે મીઠી દાળથી ભરેલા પરાઠા છે.
આ ખાવામાં નરમ હોય છે અને તેમાં ખૂબ ઘી પણ હોય છે. આ ખાતા જ આ તમારા મોઢામાં પીગળી જાય છે. નિવગ્ર્યા. નિવગ્ર્યા એક ઇડલી જેવી વાનગી છે જે સામાન્ય રીતે મોદકમાં ઉપયોગ થતા વધેલા ચોખાના લોટથી તૈયાર થાય છે. આ એક લોકપ્રિય કોંકણી વ્યંજન છે જેને સ્વાદને સંતુલિત કરવા માટે મોદકની સાથે ખાવામાં આવે છે. આ પકવાન બનાવવા માટે વધેલો ચોખાનો લોટ, જીરું, લીલા મરચાં, ધાણા સાથે એક મિશ્રણ તૈયાર થશે અને ઇડલીની પ્લેટોમાં તેને બાફી લેવાનું હોય છે. ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુ દેખાવમાં મોદક જેવા જ હોય છે, પરંતુ આને લોટ, ખાંડ, ઘી અને માવાના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ તમામ વસ્તુઓને ભેળવીને પાવડર બનાવવામાં આવે છે અને પછી લાડુ અને મોદકના આકારમાં બનાવવામાં આવે છે. ચૂરમાના લાડવા હળવા હોય છે અને તમારા મોઢામાં ઓગળી જાય છે. કોઝુકટ્ટઈ. કોઝુકટ્ટઈ મોદકની જેવા જ હોય છે, જેને તમિલનાડુ અને કેરળમાં પ્રસાદ માટે વ્યાપક રીતે તૈયાર કરાવવામાં આવે છે. આ ચોખાની પકોડી છે જેમાં ગોળ અને નારિયેળ ભરેલું હોય છે અને આને સારી રીતે બાફીને બનાવવામાં આવે છે. શીરો. સોજીના શીરાની જેમ જ શીરો પણ એક મીઠો હલવો છે જે રવો, ખાંડ, સૂકા મેવા અને ખૂબ જ ઘીથી બનાવવામાં આવે છે. અમુક લોકો સ્વાદ વધારવા માટે શીરામાં અનાનસ અને કેળા પણ મેળવે છે. તો આ હતી ગણેશ ચતુર્થી માટેની સ્પેશિયલ માહિતીઓ. જય શ્રી કૃષ્ણ મિત્રો.